જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે આવી ગઈ છે બજાણા ગામે ચુડાસમા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં તમે પણ આવ્યા કે નહીં તો કોમેન્ટમાં જરૂર કહેજો. અંદર ભાઈ અંદર આ બાજુ જાવ દો રાજીભાઈ, વીઆઈપી પાર્કિંગ છે. કઈ બાજુ જવા દઉં? આ બાજુ. અરે ભાઈ મારે આ વીઆઈપી પાર્કિંગમાં જ જાઉં ભાઈ. આપણે વીઆઈપી આપણી ગાડી વીઆઈપી પાર્કિંગમાં જ છે, તમને ખબર છે ને સાહેબ? હા, આપણી ગાડી વીઆઈપી પાર્કિંગમાં છે. જવા દઉં ને? જય રામજી કી જય દ્વારકાધીશ. પછી આપણી ગાડી જવા દીધી વીઆઈપી પાર્કિંગમાં અહીંયા આવ્યા હતા. પાર્કિંગ તો આપણી પહેલાં ઘણા બધા ગાડીઓ આવી ગઈ હતી. પછી વિચાર કર્યો કે ગાડી રાખવી ક્યાં, અહીંયા તો એક જબરજસ્ત જીસીબી પડ્યું. તો પછી હાલને મેં જીસીબીની બાજુમાં રાખી દઉં ગાડી પાર્કિંગ કરીને આપણે તો નીકળી પડ્યા કથા સ્થળમાં. કથા સ્થળનું તો પંડાલ બહુ મોટું જબરજસ્ત, અને બજાણા ગામના ચુડાસમા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો મેઇન ગેટ છે. અહીંયા આવ્યો તો આપણે બાપા અહીંયા મળી ગયા. બાપાને રામ રામ કર્યા તો બાપા કે રામ 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 રામ, તો આપણે રામ રામ કર્યા. બોલો, કથા પંડાલમાં જતા આ ભાઈ મને અહીંયા મળી ગયા. એ ભાઈ યારે રામ રામ કર્યા. મિત્રો, આ ભાઈને તમે કોઈ ઓળખતા હોય તો કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. કથા મંડપના મેઇન ગેટ પાસે આ ભાઈ ઊભી ગયા. મને કે મારો ફોટો પાડી દે. પછી મારે એનો ફોટો પાડી દેવો પડ્યો. ભાઈ જરાક ઉપર મિત્રો. વાહ વાહ, જય દ્વારકાધીશ. કેમ છો? ऐसे प्रकट हुए अथ सर्वगुणोपेत काल परम सोमन बराबर रात्रिना मध्यकालની અંદર ચંદ્રમા સોળે ભગવાનને દ્વારકાધીશને. આ ભાઈ કે મારો ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા સાથે ફોટો પાડી દીધો. કેમ જાણે આપણે જાણે ફોટોગ્રાફર જ ફોટા પાડવા જાણે ના આવ્યો હોય, આ ફોટોગ્રાફર હોય એવું લાગે. બોલો, પછી તો આપણે ઓ ભાઈ હો ભેગા કથા પંડલમાં આવી ગયા. કથા પંડલમાં આવીને ભગવાન દ્વારકાધીશના પગે લાગીને આશીર્વાદ લીધા. ને પછી હાલતા થઈ ગયા હતા. વળી પાછા મનમાં એમ થઈ કે ભગવાન દ્વારકાધીશના ચરણ સ્પર્શતા કર્યા નથી. ભગવાનને ચરણ સ્પર્શ કરીને પાછા પગે લાગી અને પાછા આશીર્વાદ લઈ લીધા હો ભાઈ. અને ફરી પાછું એમ થઈ ગયું હાલને એકાદું ફોટોનું ખેંચી લઉં. ભગવાન દ્વારકાધીશ પાસે ઊભીને એકાદું ફોટું ખેંચાયું. અને પછી વળી એમ થયું કે હાલને ભગવાન દ્વારકાધીશ વાંસળી વગાડે તો જરાક વાંસળીની સ્ટાઇલ કરી લીધી. બોલો, તો મિત્રો, વાંસળી વગાડવાની સ્ટાઇલ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. માં દેવકી પણ ભગવાનની સ્તુતિ કરવા લાગી છે. માં જાગે છે. તમ અદ્ભુતમ ગદા યુદાર્યુદમ શ્રીવત્સલક્ષ્મમ ગલશોભિકૌસુતમ પીતાંબરમ શ્રાંત પયોદ સોમૃતમ. માં સ્તુતિ વંદના કરતા એના ચાર દિવાલની વચ્ચે ચતુર્ભુજ રૂપે કોઈ સામાન્ય બાળક નહીં. જ્યારે અદ્ભુત શબ્દ આશ્ચર્ય હોય ત્યારે વપરાય. કોઈ આશ્ચર્યની વાત કરવી હોય ને તો એમ કહેવાય અદ્ભુતમ. આ સુંદર રીતે કહ્યું અદ્ભુતમ બાલકમ. ભૂતલમાં કોઈ પ્રગટ નથી થયું એવું અદ્ભુત બાળક આજ શ્રી વસુદેવ અને દેવકીજીને ત્યાં ચતુર્ભુજના રૂપમાં પ્રગટ થયું છે. અરે મામા કંસ અવતાર કહે છે કે સૂર્પ આવે છે. સૂર્પ એટલે શુક્ર. અને એ શુક્ર આવ્યું અને શુક્રની અંદર ઠાકોરજીને પધરાવ્યા અને વસુદેવજીની બેડીઓ તૂટી ગઈ. મારા ગુરુદેવ એમ કહે છે કે ભગવાન આવે ને એટલે સંસારની બધી બેડીઓ તૂટી જાય. જેના જીવનમાં કૃષ્ણ આવે એને બધા બંધનો છૂટી જાય. અને જો જીવનમાં બધા બંધનમાંથી છૂટવું હોય ને તો એક જ આશ્રય કરો, ભગવાન શ્રી કૃષ્ણ. અને એવાના સમયમાં શ્રી હરિની સ્વરૂપમાં પધરાવ્યા છે. પધરાવવાની સાથે લગે ब्रज की हो मोहन मारो भावे से घंट समरा. श्री यमुनाजी में प्रवेश करे. महाराज वसुदेवजीના મસ્તક ઉપર રહેલા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરે છે યમુનાજી. અને જેવા ઠાકોરજીના ચરણ સ્પર્શ યમુનાજીએ કર્યા એટલે વ્રજવાસીઓએ જય જયકાર કર્યો. બોલી યમુને શ્રી યમુને મૈયા શ્રી યમુને
શ્રી વલ્લભાઈ યમુના મૈયાનો જય જયકાર થયો છે. ભગવાને યમુનાજીમાં પ્રવેશ કર્યો છે. યમુનાજીએ જળ સ્પર્શ કર્યા છે. ધીરે ધીરે સામે કિનારે ગોકુળ તરફ વસુદેવજી પધારે છે. અને જેવા વસુદેવજી ગોકુળ તરફ પધાર્યા, ગોકુળમાં પધારતાની સાથે જ નંદ ભવન તરફ પધારે છે. નંદ ભવનમાં ગયા છે. રાત્રિનો સમય છે. બધા જ પોડેલા છે. કોઈને કઈ ખબર નથી. અને એવાના સમયમાં વસુદેવજીએ નંદાલયમાં પ્રવેશ કર્યો છે. ભવન તરફ સૂતિકા ગ્રહ તરફ પ્રવેશ કર્યો છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એક જ મિનિટ. રોલ કેમેરા એક્શન. શાસ્ત્ર કહે છે ક્ષમા વિરસ્ય